નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કહ્યું છે કે લોકોની ભૌતિક સુખ સુવિધાઓ વધારવામાં શ્રમિકોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. નીટ યુજી પરીક્ષા અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી. સીબીઆઈ ગોધરા પણ તપાસ માટે પહોંચશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં નવીનતમ સંશોધનો અંગે વિવિધ સંશોધકોએ 952 પેટન્ટ મેળવી. અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ક્યાંક હળવોથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગની વકી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અંતર્ગત આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવામાં આવશે. આ માટે 1,33,000 આરોગ્ય કર્મીઓ 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાશે. આજે સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 24 અને 25 જૂનના દિવસે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને ભૂલકાઓને ટીપા પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવીને આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. આ અભિયાન અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવે આ મુજબ જણાવ્યું. આ અભિયાનમાં એટલે જેનો જન્મ થયો છે આજે પણ એ પણ રસી લે. 5 વર્ષ સુધીનું દરેક બાળક જેને અગાઉ પણ પોલિયોની રસી લીધેલી છે એ દરેક બાળક આ અભિયાનમાં આવરી લેવામાં આવે. એટલે આપણે જ્યાં જ્યાં બૂથ છે ત્યાં આપણી આરોગ્યની ટીમ હોય છે. જ્યાં બાળકો બૂથ ઉપર જાય છે ત્યાંને 2 ટીપા આપી અને પોલિયોથી સુરક્ષિત કરે છે. તો મારી દરેકને ખાસ વિનંતી છે કે ત્યાં આપનું જે બાળક છે એને પોલિયોથી સુરક્ષિત કરવા માટે બૂથ ઉપર જઈ તે ઓરલ પોલિયો વેક્સિન જે છે એના 2 ટીપા પીવડાવે. ડાંગ જિલ્લાના વિધાનસભા નાયબ દંડક વિજય પટેલે વઘઈ ખાતે પોલિયો રસીકરણ શુભારંભ કરાવ્યો. તેમણે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની અપીલ સાથે બાળક સ્વસ્થ અને નિરોગીમય રહે તેવી શુભકામનાઓ પાઠવી. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આરોગ્ય શાખાના કર્મચારીઓએ આજે સવારથી જ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું શરૂ કર્યું હતું. તો સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરાવી હતી. જિલ્લા પંચાયત સાબરકાંઠા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એચએલ કોલેજ ઓફ કોમર્સ કેમ્પસથી મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. હેલન કેલરના 144ના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઇડનું આયોજન સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. મેસેન્જર્સ ઓન સાયકલનું આયોજન 10મી વખત થયું, જેમાં દિવ્યાંગોનો જુસ્સો વધારવા માટે સાયકલિસ્ટ અને રનર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલીમાં સાયકલિસ્ટ માટે 15 કિલોમીટર અને દોડવીર માટે 5 કિલોમીટરનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર પાણી, હાઇડ્રેશન તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કહ્યું છે કે શ્રમિકોને તેમના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવામાં રાજ્ય અને જિલ્લાની કાનૂની સેવાઓની ભૂમિકા અગત્યની છે. સુરતમાં જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે સુખી સમાજના નિર્માણ તેમજ લોકોની ભૌતિક સુખ સુવિધાઓ વધારવામાં શ્રમિકોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. વિવિધ સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને કારણે જ આપણું રોજિંદુ જીવન સરળતાથી ચાલે છે. આ પ્રસંગે વડી અદાલતના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવે સમાજમાં શ્રમિકોના અમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લા વહીવટીતંત્રને શ્રમિકોને લગતા દરેક લાભ અપાવવામાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શ્રમિકોને રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. નીટ યુજી પરીક્ષા વિવાદ મામલે તપાસ કરી રહેલા કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના નિદેશકની ફરિયાદને આધારે આ એફઆઈઆર કરાઈ છે. સીબીઆઈએ આ મામલે વિશેષ તપાસ ટીમોની રચના કરી છે, જે બિહારના પટણા અને ગુજરાતના ગોધરા રવાના થશે. પટણા અને ગોધરામાં પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે.
શિક્ષા મંત્રાલયે કથિત અનિયમિતતા અને ગેરરીતિ મામલે વ્યાપક તપાસ કરવાની અપીલ કરી છે, જેમાં ઉમેદવારો, સંસ્થાઓ અને વચેટિયાઓ દ્વારા કાવતરું, ચોરી તેમજ પુરાવાઓના નાશ સહિતના બનાવો સામેલ છે. મંત્રાલયે પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા લોકસેવકોની ભૂમિકા વિશે પણ તપાસ કરવાની સીબીઆઈને અપીલ કરી છે. વ્યાપક તપાસ અને મોટા કૌભાંડને ઉજાગર કરવા સીબીઆઈએ આ મામલે દેશભરમાં થયેલા કેસોને પોતાને હસ્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શિક્ષણ મંત્રાલયે નીટ યુજીની હાલમાં લેવાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ બાબતનો કેસ સીબીઆઈને સોંપ્યો હતો. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સરકાર પરીક્ષાઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા તેમજ વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં કહેવાયું છે કે જો કોઈપણ વ્યક્તિ કે સંસ્થા આ ગેરરીતિમાં સામેલ હોવાનું સામે આવ્યું તો તેની સામે કડક પગલાં લેવાશે. નવીનતમ સંશોધનોમાં ગુજરાત રાજ્યે હરણફાળ ભરી છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યના વિવિધ સંશોધકોએ 952 પેટન્ટ મેળવી છે. રાજ્યમાં કાર્યરત કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંશોધનો સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોમાં નવીનતમ સંશોધનોને અનુરૂપ વાતાવરણ મળતા પેટન્ટ મેળવવામાં અમદાવાદ અને વડોદરાના સંશોધકો અગ્રેમ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્યરત થયેલા સ્ટાર્ટઅપ વિશ્વવિદ્યાલયોમાં સંશોધન પ્રવૃત્તિ માટે વિશેષ અનુદાનો ઉપરાંત પીએમ ફેલોશિપ જેવા સરકાર પ્રેરિત યોજનાઓને કારણે પેટન્ટ મેળવવાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં 2020થી 2023 દરમિયાન નોંધાયેલી પેટન્ટ સંખ્યા અનુક્રમે 266, 237, 200 અને 49 છે. 4 વર્ષમાં કુલ 952 સંશોધન પેટન્ટ મળી છે. આદિવાસી વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેસલ ગામના સોમાભાઈ પરમારના નામે પણ પશુ સારવાર માટેની પેટન્ટ નોંધાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર વિજ્ઞાપન બાદ. રાષ્ટ્રીય પોલિયો ચક્ર 23 જૂન 2024. નમસ્કાર. ભારતની પોલિયોની જીતની કથા મોટા શબ્દોમાં લખવામાં આવશે, પણ આ જીતેલી લડાઈને કાયમ રાખવા માટે આપણે પોતાના પ્રયાસોને ચાલુ રાખવા પડશે, જ્યાં સુધી આખી દુનિયામાંથી પોલિયોનું જોખમ પૂરી રીતે ટળી ન જાય. જોખમ હજુ ચાલુ જ છે, એટલા માટે પોલિયોના ટીપાં દરેક વખતે પીવડાવવાના છે. 2 ટીપાં દર વખતે. પોલિયો પર જીત રહે હંમેશ માટે. જન્મથી 5 વર્ષ સુધી દરેક વખતે પોલિયોનો ડોઝ આપવો પડે છે. રાષ્ટ્રીય પોલિયો ચક્ર 23 જૂન 2024. પ્રાદેશિક સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા થાનગઢ તાલુકાના દેવળિયા ગામે યાંત્રિક મશીનરીથી તળાવ ઊંડું ઉતારવાની કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે અમલી સૌની યોજનાની જુદી જુદી લિંક થકી પાણીની સમસ્યા હવે હળવી બની છે. વલસાડમાં વેપારી મહામંડળ દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ હાઈવે ઉપર થતા અકસ્માતોના સમયે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર દરમિયાન ઉપરાંત સગર્ભા મહિલા, સિકલસેલના દર્દી જેવા રોગોમાં રક્તની અછતને પહોંચી વળવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. હવામાન. નૈઋત્યનું ચોમાસું આખરે રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે, જેને કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ધીમી ધારે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાંજ સુધી હવામાન સૂકું રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 2 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં જામનગરના કાલાવાડમાં 2 ઇંચ, અમરેલીના બાબરા અને ખાંભામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની વરસી શકે છે તેવી આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આણંદ શહેરમાં ઝાડા ઉલટી અને કોલેરાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે કોલેરાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે કુલ 41 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આણંદની આસપાસના 10 કિલોમીટરના પરિઘના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો હતો.
ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ જણાવ્યું કે શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 75 જેટલા ઝાડા ઉલટીના દર્દીઓએ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી છે. દ્વારકા જિલ્લા મરીન પોલીસ અને એસઓજીએ સલાયાના દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતી 5 જેટલી બોટ ઝડપી પાડી છે. દ્વારકા, ઓખા, સલાયા, વાડીનાર સહિતના બંદર વિસ્તારમાં મરીન પોલીસ અને એસઓજી દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું છે. ત્યારે નવીન આધુનિક સાધનો સવલતો સાથેના ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ અને શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે દોડવીર પીટી ઉષા, ઓલિમ્પિક ફાઉન્ડેશનના સેક્રેટરી અજય પટેલ, પેરા ઓલિમ્પિકના સ્થાનિક વિજેતા મિસ સરિતા ગાયકવાડ સાથે વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે સાંભળીએ રાજ્યના કેટલાક અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. મહીસાગર જિલ્લામાં મગ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે મગ વેચાણ માટે નોંધણી કરાવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ અપીલ કરી. અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉજવાયેલા કાર્યક્રમ યોજાયો. અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સાણંદ તાલુકાના શેલા અને તેલાવ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ પ્રજાકીય કાર્યોની સમીક્ષા કરી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દાહોદ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 37,000 કેસો મૂકવામાં આવ્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અને શ્રી ગણેશ મહાયજ્ઞ અનુષ્ઠાનનો પ્રારંભ થયો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે કહ્યું છે કે લોકોની ભૌતિક સુખ સુવિધાઓ વધારવામાં શ્રમિકોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. નીટ યુજી પરીક્ષા અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી. સીબીઆઈ ગોધરા પણ તપાસ માટે પહોંચશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં નવીનતમ સંશોધનો અંગે વિવિધ સંશોધકોએ 952 પેટન્ટ મેળવી. અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ક્યાંક હળવોથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની હવામાન વિભાગની વકી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.